નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે આજના સમાચાર. રાજુલા શહેરમાં મફતપરા વિસ્તારમાં વડલી રોડ ઉપર મફતપરામાં આવેલ મેલડી માતાના મંદિરમાં ચોરી થયાના સમાચાર મળી રહ્યા છે. ચોરી કરનાર ચોર માતાજીની મૂર્તિ તેમજ ઉપર ચડાવેલું ચાંદીનું છત્ર પણ ચોરી ગયા હોવાનું ત્યાંના પૂજારીએ જણાવેલ છે. ત્યારે આ બાબતે રાજુલા પોલીસને જાણ કરવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નામ શું વડીલ? જયસુખભાઈ સૌજીભાઈ કલસરિયા. અને કયો વિસ્તાર છે? રાજુલા મોતપરા વડલી રોડ. અહીંયા શું ઘટના બની છે? અહીંયા રાતે 1:30 થી 2 ના ગામમાં માતાજીની મૂર્તિ, એક સતર ને એવું બધું લઈ ગયા છે તાવ તોડીને. ખબર નથી કોણ લઈ ગયું. અમે પોલીસને જાણ કરવા જઈએ છીએ ને હિન્દુ પરિષદને જાણ કરવા જઈએ છીએ.